Hello everyone, welcome back. How are you all? I hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં શું કરવાના છીએ? તો આજે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે ફિલિંગ ધ બ્લેન્ક વિથ હેવ એન્ડ હેઝ કરવાના છીએ. હેવ એન્ડ હેઝ વડે જે ખાલી જગ્યા પૂરવાની હતી આ અગાઉ આપણે કરી ચૂકેલ છે. યાદ છે બચ્ચા લોગ? હા, તો આજે આપણે આનું રિવિઝન કરવાનું છે. તો ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ હેવ એન્ડ હેઝ. તો ચલીએ આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં એક થોટ જોઈ લઈએ. નેવર ગીવ અપ બીકોઝ ગ્રેટ થિંગ ટેક્સ ટાઈમ. નેવર ગીવ અપ બીકોઝ ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ્સ. આપણે ક્યારેય હોપ એટલે કે ગીવ અપ એટલે કે આશ નહીં છોડી દેવાની, ગીવ અપ નહીં કરી દેવાનું. હંમેશા સારી ચીજો થવામાં વખત લાગે છે. જે પણ કંઈ સારું થવાનું હોય તેમાં વખત લાગે છે. એટલે આપણે ગીવ અપ એટલે કે ઉમ્મીદ નહીં છોડી દેવાની, એટલે મહેનત કરવાનું છોડવાનું નહીં, ગીવ અપ કરવાનું નહીં. તો ચલીએ બુક એન્ડ પેન્સિલ બધાએ લઈને બેઠવાનું છે અને મારી સાથે તમારે લખવાનું છે. ઓકે, તો ચલો હેડિંગ દઈ દઈએ. Fill in the blanks. Fill. Feel. In. The. Blanks. Blanks. With. With. Have or has. Have. Or has. Filling the blanks with have and has. આ બેમાંથી એક વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચલીએ સૌથી પહેલી જોઈએ. I dash two friends. I dash two friends. તો જો મેં તમને લોકોને જ્યારે એક્સપ્લેન કર્યું હતું ત્યારે મેં તમને કહ્યું હતું કે વાક્યની શરૂઆત અગર આઈ, વી, યુ, ધે આ ચારમાંથી એકથી થશે તો શું આવશે? યસ, હેવ. અને વાક્યની શરૂઆત હી, શી, ઇટ અથવા તો નામોથી શરૂ થશે તો શું આવશે? હેઝ. તો અહીંયા વાક્યની શરૂઆત શરૂ થાય છે આઈ, તો આઈ હશે તો શું આવ્યું? વેરી ગુડ. તો ચલો પહેલાં આપણે સ્પેલિંગ લખી લઈએ. આઈ ખાલી જગ્યા એટલે કે ડેશ TWO2 FRIENDS friends. I have two friends. ચલો અગેન એફબીમાં આવશે HAVE. એફબીનો આન્સર આવ્યો. ખાલી જગ્યામાં આપણે લખવાનું છે HAVE. શું લખવાનું છે? HAVE. તો ચલો આઈ રિપીટ. આઈ હેવ, HAVE હેવ. હેવની નીચે અંડરલાઇન એટલે કે ખાલી જગ્યાની નિશાની. TWO2 FRIENDS friends. I have two friends. I have two friends. I have two friends. ચલીએ આનો જવાબ આવ્યો હેવ. ફ્રેન્ડ્સ લખ્યા બાદ એન્ડમાં ફૂલ સ્ટોપ કરવાનું ભૂલજો નહીં. અંડરસ્ટુડ? નંબર 2. Girls dash new frocks. Girls dash new frocks. તો ચલો લખો GIRLS. GIRLS girls dash એટલે કે ખાલી જગ્યા NEW 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 FROCKS
FROCKS ફ્રોક્સ ફૂલ સ્ટોપ એટલે કે ડોટ. ચલો હવે મારી સાથે રીડિંગ કરવાની છે. ગર્લ્સ ડેશ ન્યૂ ફ્રોક્સ. ગર્લ્સ હેવ ન્યૂ ફ્રોક્સ. ચલીએ આન્સર છે HAVE. શું કામ? ગર્લ તો છોકરી છે, હી શીમાં આવે, રાઈટ. રાઈટ, બટ અહીં ગર્લ્સ કહ્યું છે એટલે કે એકથી વધુ, અને ફ્રોક્સ પણ એકથી વધુ છે. એક ફ્રોક વિશે વાત કરી નથી. તો ચલીએ ગર્લ્સ હેવ ન્યૂ ફ્રોક્સ. GIRLS ગર્લ્સ, HAVE have, NEW ન્યૂ, FROCKS ડોટ એટલે કે ફૂલ સ્ટોપ ફ્રોક્સ. ગર્લ્સ હેવ ન્યૂ ફ્રોક્સ. નંબર 3 SHE she ડેશ એટલે એ, ROCK ING rocking. HORSE horse. HORSE horse. She dash a rocking horse. She dash a rocking horse. તો ચલો શી શામાં આવે? હી શી ઇટ આ ત્રણ હશે તો શાનો ઇસ્તેમાલ કરવાનો છે આપણે? હેઝ. અગર વાક્યની શરૂઆત હી શી ઇટ અથવા તો નેમ આનાથી થશે તો આપણે હેઝ લખવાનું છે. તો ચલીએ લખીએ. શી હેઝ અ રોકિંગ હોર્સ. SHE she, HAS has, એટલે કે એ, રોકિંગ ROCKING રોકિંગ, HORSE horse dot. She has a rocking horse. She has a rocking horse. चलिए नेक्स्ट है B. You dash a picture book. YOU તમારે લખતા જવાનું છે બચ્ચા લોગ. ડેશ એટલે કે ખાલી જગ્યા, એ એટલે કે PICTURE picture. PICTURE picture. BOOK book. BOOK book. You dash a picture book. You dash a picture book. ચલીએ હવે વાક્યની શરૂઆત શાનાથી થઈ? યસ યુ. તો I, you, we, તે આ ચારમાંથી અગર એકથી શરૂઆત થશે તો શાનો ઇસ્તેમાલ કર્યો? હેવ. વેરી ગુડ. તો ચલીએ લખો હેવ. HAVE have. HAVE have. You have a picture book. मैं रिपीट करूँ छू तमे चेक करी लो. YOUHAVE have. A એટલે કે picture. PICTURE picture. BOOK book. She has a knife. You have a picture book. You have a picture book. હવે book પછી આપણે શું કરશું? ફૂલ સ્ટોપ. વેરી ગુડ. ચલીએ MR ડોટ એટલે કે મિસ્ટર થયું. મિસ્ટર. MR
ડોટ એવી રીતે હોય ને તો એને એમાં ના પડાય, એમને મિસ્ટર કહેવાય. શું કહેવાય? મિસ્ટર એટલે કે શ્રીમાન. ચલિए, MR डॉट मिस्टर, DAS दास, DAS દાસ, ડેશ એટલે કે ખાલી જગ્યા, એટલે કે એ, BIG big, BIG big, HOUSE house, HOUSE house, full stop. Repeat, Mr. Das dash a big house. Mr. Das dash a big house. तो चलिए, मिस्टर दास शामा आवे, ही के शीमा, ही. वेरी गुड. અને મિસ્ટર દાસ નામ છે, રાઈટ? એક પુરુષનું નામ છે. તો અહીંયા શું આવશે? સોચો. ही, शी, इट अथवा तो नेम्स हशे तो यस हैज. શું આવ્યું? हैज. तो चलिए, मिस्टर दास हैज अ बिग हाउस. MR डॉट DAS दास, HAS हैज, A એટલે કે BIG big, HOUSE house, dot એટલે કે full stop. Mr. Das has a big house. Mr. Das has a big house. चलिए नेक्स्ट ऐप भी. He dash a sister. HE he dash A એટલે કે SIS TER, SIS TER dot, HE he dot he, ડેશ ડોટ ના આવે. he dash a sister. HE he dash A એટલે કે sister, SIS TER sister dot એટલે કે full stop. ચલીએ, હવે he શું છે? છોકરો. વેરી ગુડ. he, she, it अथवा तो नेम्स. આનાથી સેન્ટેન્સ શરૂ થયું તો શું આવ્યું બચ્ચા લોગ? हैज. तो चलिए, he has a sister. HAS has. he has a sister. પૂરું વાક્ય લખીએ. HE he, HAS has, A એટલે કે sister, SISTER sister, full stop. ચલીએ, હવે નેક્સ્ટ શું છે? જો તો પિક્ચર શાનું છે બચ્ચા લોગ? બુક્સ છે ને ઘણી બધી. ચલીએ, હવે ઘણી બધી બુક્સ છે અને વાક્યની શરૂઆત વી થી થાય છે. ભાઈ, એટલે કે અમો, IUV દે. આનાથી શરૂ થયું તો શું આવે? તમે સોચો. ત્યાર સુધી આપણે લાઈન લખી નાખીએ. ચલો, પૂરું સેન્ટેન્સ લખીએ. VWEV ડેશ એટલે કે અંડરલાઈન અથવા તો ખાલી જગ્યા. LOTS lots, LOTS lots, OF off, BOOKS, BOOKS books. We dash lots of books. We have lots of book. We have lots of book.
तो चलो लखीए WEV have, LOTS lots, OF of, BOOKS books, full stop. We have lots of book. અમારી પાસે lots of books છે. હવે આપણે જોઈએ she dash a nice car. તો ચલો લખો SHE she dash એટલે કે ખાલી જગ્યા A એટલે કે NICE nice CAR car. She dash a nice 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 car. SHE she dash NICE nice CAR car dot એટલે કે ફૂલ સ્ટોપ. તો ચલીએ વાક્યની શરૂઆત શાનાથી થઈ? વેરી ગુડ, શી. તો જ્યાં શી આવે વहाँ શાનો ઇસ્તેમાલ કરશું આપણે? હેઝ. તો ચલીએ મારી સાથે લખવાનું છે અને તમારે જાતે જ ચેક પણ કરતું જવાનું છે. તો લખો SHE she, HAS has, અંડરલાઇન એટલે કે નીચે લીટી, A એટલે કે NICE nice, CAR car. She has a nice car. She has a nice car. તેણીની પાસે સરસ ગાડી છે. નાઇસ એટલે સરસ, નાઇસ એટલે સારું, સરસ, કાર એટલે ગાડી. ચલો she has a nice car. She has a nice car. It's done. Now હવે આપણે જોઈએ આ શું છે? I dash NEW new PENCILS pencils. જો બચ્ચા લોક અહીંયા પેન્સિલ્સ કહ્યું છે કેમ કે એકથી બધી પેન્સિલો છે, એકથી વધુ છે ને. એક પેન્સિલ હોય તો આપણે પેન્સિલ કહીએ, પણ અહીંયા તો ઘણી બધી પેન્સિલો છે. તો ચલીએ લખીએ મારી સાથે I dash NEW new PENCILS pencils. PENCILS pencils. I dash new pencils. તો જો બચ્ચા લોકો વાક્યની શરૂઆત શાનાથી થઈ? વેરી ગુડ. તો આન્સર શું આવ્યો? હેવ. તો ચલીએ I have, HAVE have, HAVE have. I have new pencils. I have new pencils. લખ્યું બધાએ? અને સાથે રીડિંગ પણ કરતું જવાનું છે. તો ચલો વાંચન કરીએ. I have new pencils. ફૂલ સ્ટોપ એટલે કે ડોટ. I have new pencils. ચલીએ તે શું આવ્યું વાક્યની શરૂઆત અને પિક્ચર શાનું છે? ડોંકીઝ. ચલો હવે આપણે જ્યારે પણ એક્ઝામમાં પણ આપણે એક જ ચીજ યાદ રાખવાની કે અગર પિક્ચર ના બી હોય ને, કેમ કે જરૂરી નથી કે હેવ હેઝની FBમાં પિક્ચર આવે. તો એક્ઝામમાં અગર પિક્ચર્સ નથી રાખ્યા મીસે તો આપણે શું કરશું? તો આપણે ફક્ત વાક્યનો પહેલો સેન્ટેન્સ, વાક્યનો પહેલો વર્ડ જોશું. શું જોશું? પહેલો શબ્દ, પહેલો વર્ડ.
એટલે પેલો શબ્દ અગર આઈ વી યુ ધે હશે તો એપીનો આન્સર આવશે હેવ. અને વાક્યનો પેલો શબ્દ એટલે કે વર્ડ હી શી ઇટ અથવા તો નામો હશે જેમ કે અકરમ, લુસી, હિના, ફાતેમા તો આપણે શું કરશું હેઝ. વેરી ગુડ. તો ચલીએ લખીએ એબી THEY તે ડેશ એટલે કે ખાલી જગ્યા લોંગ LONG લોંગ LONG લોંગ EARS EARS ફૂલ સ્ટોપ એટલે કે ડોટ. They dash long ears. They dash long ears. ચલીએ હવે આન્સર લખીએ. They have long ears. જો ભાઈ આમના કાન લાંબા છે ને. હા તો અહીંયા ડોંકીના કાન વિશે વાત કરીએ છીએ આપણે. તો અહીંયા ડોંકીના કાન છે લાંબા એટલે કે ઊંચા છે ને મોટા. હા તો ચલીએ THEY તે HAVE have LONG long EARS ears એટલે કે કાનો. They have long ears. આનો આન્સર આવ્યો હેવ. તો હેવની નીચે આપણે અંડરલાઈન કરશું. આપણી નેક્સ્ટ એફબી છે શિવા SHIVA શિવા ડેશ એટલે કે એ ન્યૂ NEW ન્યૂ BICY CLE બાઇસિકલ BICY CLE બાઇસિકલ. શિવા એક નામ છે હા છોકરાનું. તો ચલીએ SHIVA શિવા ડેશ એટલે કે ખાલી જગ્યા એટલે એ NEW ન્યૂ BICY CLE dot. Shiva dash a new bicycle. Shiva dash a new bicycle. ન્યૂ બાઇસિકલ એટલે નવી સાયકલ. અને શિવા શામાં આવે હી કે શી. વેરી ગુડ હીમાં કેમ કે શિવા બોયનું નામ છે. તો અહીંયા હી શી ઈટ અથવા તો નેમનો ઇસ્તેમાલ. આ ચારમાંથી કઈ ચીજનો ઇસ્તેમાલ થયો નેમ. વેરી ગુડ. તો અહીંયા શિવા નામ છે છોકરાનું તો હેઝ આવશે. શું આવશે હેઝ. શિવા હેઝ અ ન્યૂ બાઇસિકલ. શિવા SHIVA શિવા HAS હેઝ એટલે કે એ NEW ન્યૂ BICY CLE બાઇસિકલ ડોટ એટલે કે ફૂલ સ્ટોપ. શિવા હેઝ અ ન્યૂ બાઇસિકલ. ચલિए नेक्स्ट एबी शी डैश अ ब्यूटीफुल फ्रॉक. जो फ्रॉक देखाई छे बच्चा लोग देखाई छे ने. हाँ तो चलिए शी SHE शी डैश એટલે કે A BEAUTIFUL beautiful. BEAUTIFUL beautiful એટલે ખૂબસૂરત સુંદર. ડ્રેસ DRESS ડ્રેસ DRESS ડ્રેસ.
She dash a beautiful dress. She dash a beautiful dress. She dash a beautiful dress. તો ચલીએ હવે વાક્યની શરૂઆત શાનાથી થઈ છે? she. વેરી ગુડ. તો અગર he, she, it અથવા તો નેમ્સ આવે તો આપણે શાનો ઇસ્તેમાલ કરીએ છીએ? has. વેરી ગુડ. તો ચલીએ આન્સરમાં શું આવશે? she has a beautiful frock. She has a beautiful frock. She has a beautiful frock. चलिए नेक्स्ट है बी. अक्रम डैश अ हॉर्स. AKRAM. अक्रम डैश એટલે કે ખાલી જગ્યા, અ એટલે એ, હોર્સ HORSE હોર્સ એટલે ઘોડો. અક્રમ ડેશ અ હોર્સ. હવે અક્રમ શું છે? નામ. વેરી ગુડ. અક્રમ છે બોયનું નામ. તો ચલીએ અક્રમ હેઝ અ હોર્સ. AKRAM. અક્રમ HAS હેઝ અ એટલે કે એ, હોર્સ HORSE હોર્સ. અક્રમ હેઝ અ હોર્સ. ફૂલ સ્ટોપ. અક્રમ હેઝ અ હોર્સ. Lucy LUCY. Lucy dash a doll. LUCY. Lucy dash એટલે કે ખાલી જગ્યા, એ એટલે અ, DOLL ડોલ. ડોલ એટલે ઢીંગલી. જો દેખાય છે ને ઢીંગલી. લૂસી ડેશ અ ડોલ. લૂસી નામ છે, ગર્લનું નામ છે લૂસી. લૂસી હેઝ અ ડોલ. લૂસી હેઝ અ ડોલ. લૂસી હેઝ અ ડોલ. તો ચલીએ LUCY. લૂસી HAS હેઝ, એ એટલે અ, DOLL ડોલ. ફૂલ સ્ટોપ. લૂસી હેઝ અ ડોલ. ચલીએ લૂસી હેઝ અ ડોલ લખ્યું બધાએ? તો હવે અહીંયા લૂસી જે છે એ હી કે શી શામાં આવશે? શી. વેરી ગુડ. લૂસી એક ગર્લનું નામ છે અને એ શી ગ્રુપમાં આવી. તો અહીંયા આપણે હેઝનો ઇસ્તેમાલ કર્યો. હી, શી, ઇટ અથવા તો નેમ્સ. આ પરથી વાક્ય શરૂ થાય તો આપણે હેઝ લઈએ છીએ. તો ચલો લખી લીધું બધાએ? લૂસી હેઝ અ ડોલ. ફૂલ સ્ટોપ. લૂસીની પાસે ડોલ એટલે કે ઢીંગલી છે. તો ચલીએ બચ્ચા લોગ, લૂસી હેઝ અ ડોલ લખાઈ ગયું. નેક્સ્ટ FB છે બર્ડ્સ. BIRDS. બર્ડ્સ ડેશ નેસ્ટ. નેસ્ટ એટલે માળો. બર્ડ્સ એટલે પંખીઓ. જો એકથી વધુ છે, હા બર્ડ નથી કહ્યું, બર્ડ્સ. બર્ડ્સ હેવ નેસ્ટ. બર્ડ્સ હેવ નેસ્ટ. BIRDS. birds. HAVE have. NEST nest. full stop. birds have nest. birds have nest. તો ચલો બચ્ચા લોગ આજે આપણે જેટલી આ FB કરી છે તે તમે બધા લોકોએ વન ટાઈમ ફેરબુકમાં રિવિઝન હેડિંગ દઈને કરવાની છે. શું લખવાનું છે? રિવિઝન. અને હોમવર્ક છે આજનું આ FB વન ટાઈમ. તો આજે આપણે જેટલી કરી છે FB એ વન ટાઈમ ફેરબુકમાં કરવાની છે. અને એક ખાસ સૂચના, આપણે વારંવાર આપણા હેન્ડવોશ કરવા
જોઈએ. કીપ યોર સેલ્ફ ક્લીન એન્ડ ટાઇડી. તમારી પોતાની જાતને સાફ અને સ્વચ્છ રાખો. ચલો, તમે આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. અને રિવિઝન પ્રોપરલી કરજો તાકી એક્ઝામ આપણી એકદમ ફાઇન જાય. અને બધાને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એક્ઝામ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.